જામનગર મહાનગર સેવા સદન ખાતે ગઈકાલે ગુરુવારે સાંજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આ પત્રકાર પરિષદમાં કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર દિનેશ મોદી અને એસપી ડોક્ટર રવિ મોહન સૈની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પત્રકાર પરિષદમાં કમિશનર દિનેશ મોદીએ પત્રકારોને વિગતો આપી હતી કે આગામી તારીખ 29 થી તારીખ 31 સુધી એમ કુલ 3 દિવસ માટે નેશનલ સ્પોર્ટ્સ ડેના અનુસંધાને વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમો પૈકી પ્રથમ કાર્યક્રમ 29મી ઓગસ્ટે યોજાશે। આ કાર્યક્રમ શાળા કક્ષાનો કાર્યક્રમ રહેશે, જેમાં વિવિધ સમજણ આપવામાં આવશે અને શાળા કોલેજ કક્ષાએ રમતો રમાડવામાં આવશે। બીજે દિવસે 30મી ઓગસ્ટે પોલીસ હેડક્વાર્ટર ખાતે ક્રિકેટ મેદાન પર એસપીના અધ્યક્ષ સ્થાને વિવિધ સરકારી કચેરીઓ વચ્ચે ત્રીજે દિવસે 31મી ઓગસ્ટે સાયકલ સ્પર્ધા એટલે કે સાયક્લોથોન યોજવામાં આવશે। આ સાયકલ રેલી તળાવ પાડેથી શરૂ થશે અને 7 રસ્તા પંચવટી જીજી હોસ્પિટલ થઈ તળાવની પાડે પૂર્ણ થશે। આ ઉપરાંત પત્રકાર પરિષદમાં ગણેશ પંડાલ સ્પર્ધા અંગે પણ વિગતો આપવામાં આવી હતી। રાજ્યના જામનગર સહિત કુલ 29 જિલ્લાઓ માટે યોજાનાર આ સ્પર્ધામાં પ્રથમ 3 વિજેતા પંડાલને રોકડ પુરસ્કાર તથા અન્ય 5 વિજેતા પંડાલને આશ્વાસન ઇનામો આપવામાં આવશે। આ તકે કમિશનર દ્વારા આપવામાં આવેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। તારીખ 29, 30 અને 31 આ 3 દિવસ દરમિયાન નેશનલ સ્પોર્ટ્સ ડે ના અન્વયે અને ફિટ ઇન્ડિયા ફિટ જામનગર રહે એના અનુસંધાને આ બધા કન્સેપ્ટને ધ્યાને લઈને વિવિધ પ્રવૃત્તિઓ શાળાઓમાં, કોલેજોમાં અને સરકારી કચેરીઓમાં કરવામાં આવનાર છે। એમાં 29 તારીખે સૌથી પહેલાં મેજર ધ્યાનચંદજીનો જે બર્થડેટ છે એના અનુસંધાને એના બાબતે સ્પોર્ટ્સ પ્રત્યે લોકોમાં જાગૃતિ કેળવાય, બાળકો મેદાનની એક્ટિવિટીમાં વધુને વધુ જોડાય અને એ રીતે સ્વસ્થ રહે, સમૃદ્ધ રહે તન મન ધનથી, એ માટેના પ્રયત્નો કરવામાં આવશે। અને સાથે સાથ આના ઉપલક્ષ્યમાં એ દિવસે પ્રતિજ્ઞાનું પણ એક પાલન કરાવવામાં આવશે અને જેથી બાળકોમાં રમતગમત પ્રત્યેની એક્ટિવિટી કરવાનું વધારે ને વધારે ઉત્સાહ જાગે એવા પ્રયત્નો કરવામાં આવશે। તારીખ 30ના રોજ આપણે પોલીસ હેડક્વાર્ટર ખાતેના ક્રિકેટ ગ્રાઉન્ડમાં એસપી સાહેબની આયોજન હેઠળ જિલ્લાની વિવિધ ટીમો ત્યાં આગળ ક્રિકેટની મેચમાં ભાગ લેશે અને આ રીતે રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે। તો તારીખ 31મીને રવિવારે સન્ડે ઓન સાયકલ પ્રોગ્રામ હેઠળ જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક મોટું આયોજન કરીને સાયક્લોથોનનો એ દિવસે એક આપણે પ્રોગ્રામ રાખેલ છે। સવારે 6 વાગે બધાએ રિપોર્ટિંગ કરવાનું રહેશે અને 6:30 વાગે એ સાયક્લોથોનનો શરૂઆત થશે અને લગભગ 8 વાગ્યા સુધીમાં 8.5 કિલોમીટર જેટલો જે સાયકલનો રન સૌએ કરવાનો રહેશે। એ બાબતે જરૂરી રજિસ્ટ્રેશનની લિંક આપના માધ્યમથી અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ। આ રીતે 3 દિવસ અલગ અલગ સ્પોર્ટ્સને લગતી એક્ટિવિટી કરીને આપણે આ સ્પોર્ટ્સ ડેની સેલિબ્રેશન કરવાની રાખેલ છે। બીજી બાબતની વાત કરીએ તો ગણપતિ પંડાલ, શ્રેષ્ઠ ગણપતિ પંડાલ માટે રાજ્ય સરકાર દ્વારા એક ખાસ શ્રેષ્ઠના એવોર્ડ્સ નક્કી કરેલ છે। એમાં પ્રથમ ક્રમે આવનારને 5 લાખ રૂપિયા, દ્વિતીય ક્રમે આવનારને 3 લાખ રૂપિયા અને તૃતીય ક્રમે આવનારને 1.5 લાખ રૂપિયા। એ ઉપરાંત બીજા 4 કે 5 જેટલા પ્રોત્સાહક ઇનામો પણ હશે કે જેની રકમ લગભગ 1 લાખ રૂપિયા હશે। આ બધા રકમ કેશમાં રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। તો તમામ જિલ્લાઓ વચ્ચે આ સ્પર્ધા છે। જે શ્રેષ્ઠ પંડાલ હશે કે જેમાં ખાસ કરીને દેશભક્તિને લગતી થીમ હશે, મેક ઇન ઇન્ડિયાને લગતી થીમ હશે, એટલે કે ઓપરેશન સિંદૂર, મેક ઇન ઇન્ડિયા, આવી જે ઉમદા થીમ્સ જેમાં હશે
એના પ્રેઝન્ટેશનને ધ્યાનમાં રાખવામાં આવશે. એ ઉપરાંત પંડાલની જે રચના છે એની અંદર ગણપતિનું જે સ્થાપન છે એ પણ ઇકો ફ્રેન્ડલી હોવું બહુ જરૂરી છે. સાથોસાથ જે પંડાલ છે એ ટ્રાફિકને કે લો એન્ડ ઓર્ડરને અડચણરૂપ ના હોવો જોઈએ અને સૌ લોકોને અનુકૂળ આવે એ જગ્યા છે કે નહીં એનું પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. અને પોલીસ અને કોર્પોરેશનની જરૂરી મંજૂરી લઈને સ્થાપેલ છે કે કેમ એ પણ આ બાબતે અગત્યનો મુદ્દો રહેશે. આ તબક્કે આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે ઇકો ફ્રેન્ડલી એટલે કે માટીના કે ગોબરના ગણેશપતની આપણે સ્થાપના કરીએ તો એ પર્યાવરણ માટે વધારે ઉપયોગી રહેશે. એ ઉપરાંત ત્રીજી બાબત, ગણપતિ વિસર્જન માટે 4થી શરૂ કરીને 14 સુધી એટલે કે તારીખ 27થી શરૂ કરીને 6 તારીખ સુધીમાં કોર્પોરેશન દ્વારા 2 ઠેકાણે વિસર્જન કુંડનું આયોજન કરવામાં આવેલ છે. જે સ્થાપિત નક્કી કરેલી છે જગ્યા એ સિવાય અન્ય કોઈ જગ્યાએ કુદરતી સ્થળો પર કોઈ પાણીના જે સ્ત્રોત છે, નદી હોય, તળાવ હોય, ત્યાં ગમે તેમ લોકો વિસર્જન ન કરે એ માટેની ખાસ